ખોટા પ્રકારની લાઇફસ્ટાઇલને લઈ આજે યુવાનો અને બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે। ફાસ્ટ ફૂડ તરફના ઝુકાવને લઈ શરીર અનેક રોગોના ઘર બન્યા છે। ત્યારે જામનગરમાં એક યુવતી છેલ્લા 10 વર્ષથી ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને તેમણે મિલેટ્સ આધારિત વાનગીઓ બનાવી અન્ય લોકોને પ્રેરણા આપી છે। ટેસ્ટી અને શરીરને પણ નુકસાનકારક ન હોય તેવા મંચુરિયન સહિતના ફૂડ મળી જાય તો મજા આવી જાય ને। બસ આ પગલું જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કર્યું છે। મારું નામ ભાગ્યશ્રી ભટ્ટ છે। હું ઇટરાની એક સ્ટુડન્ટ છું। મેં ડીફાર્મ આયુર્વેદા કરેલું છે। ત્યારે અમને પ્રોજેક્ટ રૂપે ઘણું બધું મિલેટ્સ છે, હર્બલ ફૂડ્સ છે, હેલ્ધી ફૂડ્સ છે, એનું બધાના પ્રોજેક્ટ મળતા। એમાંથી ઇન્સ્પાયર થઈને હું લાસ્ટ 10 યર્સથી ફૂડ બિઝનેસમાં છું અને અહીંયા મારા 3 વસ્તુ મેં રાખી છે પ્રોડક્ટમાં। એક છે રાગીના મંચુરિયન છે, એક મિલેટ ખીચડી છે અને એક નાચોઝની ચાટ છે અને એક વ્હાઇટ કલરનો હેલ્ધી આયુર્વેદ કાવો છે। મંચુરિયન એવું છે, અત્યારનો ક્રેઝ ફાસ્ટ ફૂડ તરફ વધારે આગળ વધી રહ્યો છે, તો બાળકો કે એડલ્ટ્સ કોઈ રોકાવાના નથી, ત્યાંથી આપણે એને રિટર્ન બી નથી લઈ શકવાના, તો એટલીસ્ટ એવું તો આપી શકીએ કે જે એ લોકોને થોડું ઓછું નુકસાન કરે અને ટેસ્ટ બી લાગે। એના માટે થઈને થોડો ડિફરન્ટ કોન્સેપ્ટ ટ્રાય કર્યું છે। તમે જે બહાર વેચો છો એનો પ્રાઇસમાં મારી પ્રાઇસ હોય છે 50 રૂપીસથી સ્ટાર્ટ થઈ અને 100 રૂપીસ સુધીમાં અલગ અલગ રેન્જમાં હોય છે। અત્યારે મારી પાસે 3 જ પ્રોડક્ટ્સ અવેલેબલ છે, પણ હું ઘણું બધું બનાવું છું। ઇવન મારું ઘરેથી ક્લાઉડ કિચન પણ ચાલે છે, જેમાં આયુર્વેદિક ફૂડ્સ બી અવેલેબલ છે, મિલેટ્સ ફૂડ્સ બી અવેલેબલ છે, ગુજરાતી ફૂડ્સ બી અવેલેબલ છે। ઇવન તમારે કોઈને ટ્રાવેલિંગ કેવું હોય ને, તમે અમને કહો તો અમે એ પણ તમને સર્વ કરી આપીએ છીએ। છેલ્લા 10 વર્ષથી ફૂડના વ્યવસાય સાથે જોડાયેલ જામનગરની યુવતીએ રાગીમાંથી મંચુરિયન બનાવ્યા છે। આ ઉપરાંત મિલેટ્સની ખીચડી અને ધાન્યના નાચોસ બનાવ્યા છે, જે ટેસ્ટમાં એકદમ જોરદાર છે, સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે।